નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાના અટલાદરા સ્થિત ગુણિયલ ગરબા ગ્રાઉન્ડ ખાતે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું। વડોદરામાં સૌથી ભવ્ય રીતે ઉજવાતો તહેવાર એટલે નવરાત્રી। વડોદરાના અલગ અલગ વિસ્તારના ગ્રાઉન્ડ ઉપર નવરાત્રી ઉજવાય છે। મારી દીકરી મારે આંગણે જય ભવાની ગ્રુપ આયોજિત ગુણિયલ નગરીના ગુણિયલ ગરબા છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિના પર્વનું આયોજન કરે છે। અલગ અલગ વિસ્તારમાંથી ગરબાનો આનંદ મેળવવા માટે લોકો ગુણિયલ ગરબામાં આવતા હોય છે। બાલાજી સ્કાય રાઇઝની બાજુમાં નારાયણ વાડી અટલાદરા ગુણિયલ ગરબા ગ્રાઉન્ડના ભૂમિપૂજનનું આયોજન થયું। ભૂમિપૂજનના મુખ્ય અતિથિ ભુવાજી રાજુ રબારી ઉપસ્થિત રહ્યા, સાથે આયોજક રાજુભાઈ ઠક્કર અને પરિવારજનો અને મિત્રમંડળ ઉપસ્થિત રહ્યા। માતાજીની આરતી કરવામાં આવી હતી। ખૂબ વિશાળ નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યા છે રાજુભાઈ ઠક્કર। ગુણિયલ નગરીના ગુણિયલ ગરબાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે ભગવાનના આશીર્વાદ સાથે ગ્રાઉન્ડનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું। ગુણિયલ ગરબા 2024 જય ભવાની ગ્રુપ આયોજિત અટલાદરા વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી આયોજન કરવામાં આવે છે અને ચોક્કસપણે કહું તો આ વર્ષે પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા અટલાદરા પાદરા મેઇન રોડ પર અમે છેલ્લા 15 દિવસથી અમારું મેદાનનું કામ ચાલુ છે અને ખૂબ જ સુંદર વ્યવસ્થા, કોઈ પણ જાતની કચાશ ના રહે। બેન દીકરીઓ અમારી વચ્ચે જ્યારે આવવાની છે ત્યારે એમને પણ ખૂબ સુંદર વાતાવરણ મળે। મા બાપને ચિંતા જે હોય એ ચિંતા પણ અમે દૂર કરી શકીએ એવું ભગવાન માતાજી અમને આશીર્વાદ આપે। અને આજના દિવસે જે ભૂમિપૂજન થયું છે એ ભૂમિપૂજનના અમારા રાજુભાઈ રબારી જે મલાતજ મેલડી માતાના ભુવાજી છે એમના હસ્તે કરવામાં આવ્યું છે, ત્યારે ચોક્કસ એમના આશીર્વાદ પણ અમને મળ્યા છે અને માતાજીના આશીર્વાદ થકી આજથી અમે મેદાનની પૂર્ણ તૈયારી માટે સજ્જ થઈશું।